સંયુક્ત કુટુંબના સંદેશ ભાવના દામનગર જૈન વણિક તુરખિયા પરિવાર દ્વારા માતા પિતાની 51મી એનિવર્સરીની અનોખી ઉજવણી કરાઈ। સંયુક્ત કુટુંબ ભાવનાનો સંદેશ દામનગર જૈન વણિક તુરખિયા પરિવારે માતા પિતાની 51મી મેરેજ એનિવર્સરીની અનોખી ઉજવણી કરી। સંયુક્ત કુટુંબ ભાવનાનો અનેરો સંદેશ આપતા તુરખિયા પરિવારના સંતાનો દૂર રહીને પણ જે નજીક છે તેનું નામ સ્વજન, સારો સ્વભાવ ગણિતના શૂન્ય જેવો છે, આમ તેની કિંમત નથી પણ ગમે તેની પાછળ જોડવાથી અનેક ગણી કિંમત વધી જાય। ચંદ્રિકાબેન તુરખિયા, એટલા કઠોર ન બનો કે સંતાન તમારી સાથે બેસી ન શકે, એટલા સરળ પણ ન બનો કે સંતાન તમારી ઉપેક્ષા કરે। ભૂપતરાય તુરખિયા, દામનગર વેપારી અગ્રણી ભૂપતરાય ચંદ્રિકાબેનની 51મી મેરેજ એનિવર્સરીની રંગારંગ ઉજવણી કરતા તુરખિયાના પુત્ર રત્ન, પુત્ર વધુ, પુત્રી રત્નો, સગા સંબંધીઓને વિશાળ હાજરીમાં પૂર્વ પિટિશન રાઇટર ભૂપતરાય ત્રંબકરાયની 51મી મેરેજ એનિવર્સરીની ભવ્ય ઉજવણીમાં માતા ચંદ્રિકાબેન અને પિતા ભૂપતભાઈ તુરખિયાની 51મી એનિવર્સરીએ આદર્શ દાંપત્ય જીવનનો ચંદ્રિકાબેન તુરખિયાએ હૃદયસ્પર્શી સંદેશ આપ્યો। સંયુક્ત કુટુંબ ભાવનામાં માણસને બીજા માટે પોતાનું સુખ જતું કરવાની અને સ્વૈચ્છિક કષ્ટ સહન કરવાની તાલીમ છે ઉત્તમ પરિવારનું નિર્માણનું કારણ બને છે। સ્ત્રી યુવાવસ્થામાં ગૃહલક્ષ્મી, પ્રૌઢાવસ્થામાં જીવન સંગીત અને વૃદ્ધાવસ્થામાં પરિચરિકા હોય, જેને વણિક તુરખિયા પરિવારના પુત્ર રત્નો, પુત્ર વધુ, પુત્રી રત્નો, પૌત્રી રત્નોએ વાત્સલ્ય મૂર્તિ માતા ચંદ્રિકાબેન અને પિતા ભૂપતરાય તુરખિયાની 51મી મેરેજ એનિવર્સરીની ભવ્ય ઉજવણી કરી સંયુક્ત કુટુંબ ભાવના, એકલતા, ભાતૃપ્રેમનો હૃદયસ્પર્શી સંદેશ આપ્યો હતો। ચંદ્રિકાબેન ભૂપતરાય તુરખિયાને સત્કારવા શહેરમાં ખૂબ મોટા ચાહક વર્ગ ધરાવતા તુરખિયા પરિવારને ભેટ સોગાદ સાથે વિનોદ વૃત્તિના વડીલોને નવદંપતિ માફક શુભેચ્છા પાઠવવા વેપારી અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિમાં 51મી મેરેજ એનિવર્સરીની વાસ્તવિક લગ્નોત્સવ જેમ ભવ્ય ઉજવી હતી। દશાશ્રી જૈન મહાજનવાડી ખાતે ભવ્ય લોક ડાયરાના કલાવૃંદ સાથે તુરખિયા પરિવારે માતા પિતાની મેરેજની એનિવર્સરી। બ્યુરો રિપોર્ટ, નટવરલાલ જેપાતિયા।